કોંગ્રેસે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું પોસ્ટર જાહેર કર્યું। ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી આ પોસ્ટરને લઈ। ભરૂચ સીટ પર ત્રિપાખીઓ જંગ ખેલાશે। ભાઈ બહેન પોલિટિક્સ રમી રહ્યા છે। અંદર બંને એક જ છે। ગમે તે ભાજપ સામે આવે, જીતવાનું તો ભાજપ જ છે। બંને ભાઈ બહેન છે એટલે પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે, પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દિવસ હોઈ ના શકે। એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે। પાર્ટી એમનો જે નિર્ણય કરશે। અમારે તો શું છે, ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે, ક્યારેય સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાખીઓ જંગ ભરૂચમાં લડાવવાનો છે। એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે। એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહેમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે, એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે। એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે। સ્વાભાવિક છે કે સમજૂતી થાય આપ અને કોંગ્રેસ કે બાકીના પક્ષોની સાથે, તો ભારતીય જનતા પાર્ટી જીતવાની તો છે જ, પરંતુ થોડી વધારે મહેનત માંગી લે। પણ હું હંમેશા કહેતો આવે છે કે ક્યારે પણ એ ગઠબંધન એમનું થવાનું જ નથી। એ ત્રિપાખીય જંગ થવાનો છે ને, જ્યારે ત્રિપાખીય જંગ થાય તો ભાજપ માટે લોકસભા બહુ સરળ બની જાય।